વહુ, મારી એક બહેનપણી કહેતી હતી કે આજ શહેરમાં એક સરસ વૃદ્ધાશ્રમ ખુલ્યો છે. તું તારી માને ત્યાં કેમ નથી મોકલી દેતી? દામિનીજી પોતાની વહુને મેણું મારતા બોલ્યા. તાન્યા હમણાં જ ઓફિસથી ઘરે આવી હતી. આજે તેને માથામાં સખત દુખાવો હતો. એક તો તેની માતાની તબિયત સારી નહોતી, એટલે તેણે માંડ માંડ કાકાની દીકરીને ઘરે જઈને માતાનું ધ્યાન રાખવા માટે મનાવી હતી. હવે આ રીતે રોજ રોજ કોઈને ઘરે મોકલવું તેના માટે અશક્ય બની રહ્યું હતું. તેણે કેટલી વાર રજતને કહ્યું હતું કે આપણે મમ્મીને અહીં જ લઈ આવીએ. પણ જ્યારે પણ રજત સાસુને ઘરે લાવવાની વાત કરતો, ત્યારે દામિનીજી ભડકી જતા. આજે તો તાન્યા પહેલેથી જ પરેશાન હતી, ઉપરથી દામિનીજી તેને વધુ મેણા મારી રહ્યા હતા. તાન્યાએ કંટાળીને કહ્યું, જો વૃદ્ધાશ્રમ આટલો જ સારો હોય, તો તમે જ ત્યાં ચાલ્યા જાવ. ઓછામાં ઓછું તમને તમારી ઉંમરના લોકોનો સાથ તો મળશે. આ સાંભળીને તેની સાસુ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, અરે, મેં દીકરાને ઉછેર્યો છે, દીકરાને જન્મ આપ્યો છે. હું બહુ નસીબદાર છું. જેમને દીકરીઓ હોય એ જાય વૃદ્ધાશ્રમ. મારે વૃદ્ધાશ્રમ જવાની શું જરૂર છે? આ સાંભળીને તાન્યાનું હૈયું દુભાયું. તે તરત જ બોલી, હું કોઈ પણ બાબતમાં છોકરાઓથી ઉતરતી નથી. મારા માતા પિતાએ પણ મને ખૂબ ભણાવી ગણાવી છે, એટલી કે આજે હું નોકરી કરી શકું છું અને પોતાના પગ પર ઊભી છું. તો પછી હું મારી માતાની સંભાળ કેમ ન રાખી શકું? બહેસ આગળ વધે તે પહેલાં જ તાન્યાનો ફોન રણક્યો. તેની માતાનો જ ફોન હતો. તે વાત કરતાં કરતાં રસોડામાં ગઈ અને ચા માટે પાણી મૂક્યું. ત્યાં જ તેની સાસુ પાછળથી રસોડામાં આવ્યા અને ગુસ્સામાં બોલવા લાગ્યા, આખો દિવસમાં માં જ કર્યા કરે છે. જો તે અહીં રહેવા આવી ગઈ, તો તને અમારા માટે જરાય સમય નહીં મળે. તાન્યાએ તેમને સમજાવતા કહ્યું, મમ્મીજી, તમે આટલું બધું કેમ વિચારો છો? હું મારી બધી જ ફરજો સારી રીતે નિભાવીશ. મમ્મીને અહીં લાવવી હવે જરૂરી બની ગઈ છે, હું તેમને એકલા ન છોડી શકું. ત્યારે દામિનીજી બોલ્યા, સારું, જો તું તેમને લાવવા જ માંગતી હોય તો મારી પણ એક શરત છે. તાન્યા ધ્યાનથી તેમનો ચહેરો જોવા લાગી. દામિનીજીએ કહ્યું, વહુ, તારી માને કહી દેજે કે તે સર્વન્ટ ક્વાર્ટરમાં, નોકરની રૂમમાં રહે. હવે ઘરમાં બીજો કોઈ રૂમ તો છે નહીં. જો તે અહીં આવશે તો હું રઘુને કામ પરથી કાઢી મૂકીશ અને બદલામાં તારી માં નોકરનું કામ કરી લેશે. નહીં તો તેમને વૃદ્ધાશ્રમ જ મોકલી દે. આટલું બોલીને દામિનીજી કટાક્ષમાં હસી પડ્યા. તેમને લાગ્યું કે શરત સાંભળીને વહુ મજબૂર થઈ જશે અને પોતાની માતાને વૃદ્ધાશ્રમ મોકલી દેશે, તે તેમનું કંઈ બગાડી નહીં શકે. પણ બીજી જ પળે તાન્યાએ સાડીનું પાલવ કમરે ખોસતા કહ્યું, માજી, હું એક કામ કરું છું. જો આ ઘરમાં મારી માતા માટે એક રૂમ પણ નથી, તો હું મારી માતા માટે એક અલગ ફ્લેટ લઈ લઉં છું અને રજત સાથે ત્યાં જ શિફ્ટ થઈ જાઉં છું. તમે તમારા ઘરમાં આરામથી રહો અને અમારા રૂમમાં પણ બીજા 2 નોકર રાખી લેજો. આ સાંભળીને દામિનીજી ગુસ્સાથી તપી ગયા. જ્યારે તેઓ હોલમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે રજત સોફા પર બેસીને બૂટ ઉતારી રહ્યો હતો. તેને જોતા જ તેઓ બોલ્યા, જોઈ રહ્યો છે તારી પત્ની શું બોલી રહી છે? તે તને મારાથી દૂર લઈ જવા માંગે છે. રજત શાંત અવાજે બોલ્યો, તો શું થયું માં? મેં બધી વાત સાંભળી છે. તું પણ તો તેની માતાને તેની સાથે રહેવા દેવા નથી માંગતી. જ્યારે ઉપર એક ગેસ્ટ રૂમ ખાલી જ છે. તારું કહેવું છે કે ગેસ્ટ રૂમમાં મહેમાન આવશે ત્યારે રહેશે. અરે, જો એવું જ હોય તો હું છત પર એક રૂમ વધુ બનાવી દઉં, પણ તું તો તેના માટે પણ તૈયાર નથી. તાન્યાએ તેની માતા માટે જે નિર્ણય લેવો હશે તે લેશે, અને જો મારી પત્ની આ ઘરમાં નહીં રહે, તો હું પણ તેની સાથે જઈશ. આ સાંભળીને દામિનીજી ગુસ્સામાં કહેવા લાગ્યા, લોકો તારા પર થૂંકશે કે તું વહુનો ગુલામ નીકળ્યો. ઘડપણમાં પોતાની માને છોડીને ચાલ્યો ગયો. રજત હળવું સ્મિત કરતા બોલ્યો, લોકો તો એવું પણ કહે છે કે કેવો જમાઈ છે, પોતાની સાસુને પોતાની સાથે નથી રાખતો. વૃદ્ધ સાસુને એકલા છોડી દીધા છે, તેમની માંદગીમાં પણ સંભાળ લેવા નથી આવતો. હવે હું એ લોકોને શું જવાબ આપીશ? લોકો તો બધી જાતની વાતો કરે છે માં, પણ આપણે નક્કી કરવાનું છે કે શું સાચું છે અને શું ખોટું. દીકરાની વાતો સાંભળીને દામિનીજીનો ચહેરો ફિક્કો પડી ગયો. તેમણે જોઈ લીધું કે વહુ પોતાની માતા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ત્યારે જ તાન્યા હોલમાં આવી અને બોલી, માજી,
જે રીતે તમને તમારા દીકરા પાસેથી આશા છે કે રજત તમારું ધ્યાન રાખશે અને તમને ક્યારેય એકલા નહીં છોડે, તેવી જ રીતે મારી માતાને પણ મારી પાસેથી જ આશા હશે ને? આખરે હું તેમની એકની એક દીકરી છું. લગ્ન નક્કી થયા ત્યારે પણ મેં બધાની સામે સ્પષ્ટ કહી દીધું હતું કે ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે હું મારા મમ્મી પપ્પાની સંભાળ રાખીશ. પપ્પા તો હવે આ દુનિયામાં નથી રહ્યા. મને પપ્પા માટે કંઈ કરવાનો મોકો જ ન મળ્યો. તેઓ તો અચાનક જ અમને બધાને છોડીને ચાલ્યા ગયા. પણ હું મમ્મીની સંભાળ રાખવામાં પાછી પાની નહીં કરું. હવે તમે જોઈ લો કે તમારે શું કરવું છે. આટલું કહીને તાન્યા શાંત થઈ ગઈ. દામિનીજી ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલ્યા ગયા, પણ હવે તેમની પાસે બોલવા માટે કંઈ બચ્યું નહોતું. એક અઠવાડિયા પછી એક દિવસ સવારે રજત કહેવા લાગ્યો, માં, આજે હું મમ્મીજીને લેવા જાઉં છું. ઉપરનો રૂમ મેં સાફ કરાવી દીધો છે અને થોડા દિવસો પછી એક નવો રૂમ પણ બનાવી દઈશ. બરાબર ને? દામિનીજી ફિક્કા અવાજે બોલ્યા, જેમ તને ઠીક લાગે. આટલું કહી તેઓ પોતાની ચા લઈને રૂમમાં ચાલ્યા ગયા. જો કે તેમને આ વાત જરાય ગમતી નહોતી કે દીકરો અને વહુ તેમના નિર્ણયની વિરુદ્ધ જઈ રહ્યા છે. પણ હવે તેમને સમજાયું હતું કે જો તેઓ જીદ કરશે તો ઘડપણમાં તેમને જ એકલા રહેવું પડશે. એટલે હવે વિરોધ છોડીને તેઓ શાંત થઈ ગયા હતા. જો કે જ્યારે તાન્યાની મમ્મી જાનકીજી ત્યાં રહેવા આવ્યા ત્યારે ધીરે ધીરે દામિનીજીને પણ તેમની સાથે ફાવવા લાગ્યું. જ્યારે દીકરો અને વહુ ઓફિસ ચાલ્યા જતા ત્યારે દામિનીજી એકલા પડી જતા. તે સમયે જાનકીજી તેમની પાસે આવીને બેસતા અને વાતો કરતા. ધીરે ધીરે બંને એકબીજાને સુખ દુઃખ કહેતા ક્યારે પાક્કા મિત્રો બની ગયા તેની તેમને પણ ખબર ન પડી. ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. હવે બંને સાથે મળીને રસોઈ કરતા અને નવરાશના સમયે જૂની વાતો કરતા. ક્યારેક બંને સાથે મંદિર જતા. જાનકીજીનું સ્વાસ્થ્ય પણ સુધરવા લાગ્યું હતું, કારણ કે તેમની અસલી બીમારી તો તેમનું એકલવાયાપણું જ હતું. માતાને સ્વસ્થ જોઈને તાન્યાને ખૂબ જ શાંતિ મળતી. રજતને પણ સંતોષ હતો કે તેણે એક સારા જમાઈ તરીકેની ફરજ નિભાવી છે. બીજી તરફ દામિનીજીને પણ પોતાની ભૂલ સમજાઈ હતી કે તેમણે દીકરા વહુને તેમની ફરજ નિભાવતા કેમ રોક્યા. બાળકોએ સાચા સમયે સાચો નિર્ણય લીધો એટલે જ બધું સારું થઈ રહ્યું હતું. દામિનીજી હવે ખુશ રહેવા લાગ્યા હતા અને તેમને દીકરા વહુથી કોઈ ફરિયાદ નહોતી. તાન્યા આ બધું જોઈ ખૂબ જ રાજી હતી. જાનકીજી પણ પહેલાં અહીં આવતા ગભરાતા હતા કે વેવાણ તેમની સાથે કેવું વર્તન કરશે, પણ હવે સંકોચની દિવાલ તૂટી ગઈ હતી અને બંને સખીઓની જેમ રહેવા લાગ્યા હતા. મિત્રો, જો દરેક પરિવારમાં લોકો પોતાનો સ્વાર્થ છોડીને એકબીજા વિશે વિચારે તો દરેક ઘર ખુશીઓથી ભરાઈ જાય. સંબંધો માત્ર લોહીથી નહીં પણ સમજદારી અને સંવેદનશીલતાથી મજબૂત બને છે. જ્યારે આપણે સ્વાર્થથી ઉપર ઉઠીને પોતાની જવાબદારી નિભાવીએ છીએ ત્યારે ઘર માત્ર ચાર દિવાલો નથી રહેતું, પણ પ્રેમ અને હૂંફનું સરનામું બની જાય છે. આજના સમયમાં કોઈના પર હાવી થવા કરતાં સાથે મળીને હળીમળીને રહેવું વધુ સારું છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હું ફરી મળીશ એક નવી વાર્તા સાથે.